જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ મહાશિવરાત્રિ ક્યારે છે, મહાશિવરાત્રિના શુભ મુહૂર્ત, પૂજા મુહૂર્ત ક્યારે છે, નિશ્ચિંત કાલનું મુહૂર્ત શું છે, 4 પહરની પૂજાનું મુહૂર્ત કયું છે, આ મહાશિવરાત્રિમાં વ્રતની નિયમ કેવી રીતે લેવા તથા મહાશિવરાત્રિનું મહાત્મ્ય શું છે તે પણ જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. હર હર મહાદેવ. મહાદેવાય ધીમહિ ધિયો યોના રુદ્ર પ્રચોદયા. બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જય. મિત્રો, સૌ પ્રથમ મહાશિવરાત્રિની સર્વે ભક્તોને બધાય શુભકામના, મંગલકામના. મહાશિવરાત્રિ અર્થાત આજે ભગવાન મહાદેવ અને દેવી પાર્વતીના વિવાહ સંપન્ન થયા હતા. એટલા માટે આ મહાશિવરાત્રિનું મહત્વ અલગ છે, મહત્વપૂર્ણ છે. આ શુભ તિથિ આખા દેશમાં ધામે ધૂમે શિવ ભક્તો શ્રદ્ધા અને ભક્તિ સાથે આ મહાશિવરાત્રિ ઉત્સવ મનાવે છે. અમુક જગ્યાએ તો મેળો પણ ભરાય છે. અલગ અલગ સ્થાનમાં ભગવાન મહાદેવના વિવાહનો ઉત્સવ મનાવાય છે. ત્યાં સુધી કે વર્ષ ઉલ્લાસ થાય સાથે ભક્તો ભાગ પણ લેશે. મહાશિવરાત્રિના દિવસે શિવ અને ગૌરીની પૂજા કરવાથી દાંપત્ય જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. આજના દિવસે ભક્તો વ્રત રાખે છે તે ભોળાનાથની પૂજા માતા ગૌરી સહિત કરે છે. જે લગ્ન ઈચ્છુક દીકરી છે તેને પણ મનગમતો જીવનસાથી પ્રાપ્ત થાય છે, એવા આશીર્વાદ પ્રાપ્ત થાય છે ભગવાન મહાદેવ પાસેથી. આજનો પાવન દિવસ એટલે કે શિવ પાર્વતી વિવાહનો દિવસ. ભક્તજન આજના દિવસે રુદ્ર અભિષેક કરે છે, મહામૃત્યુંજય મંત્રનો જાપ કરે છે, શિવલિંગ અને જલ અર્પિત કરે છે, બિલીપત્ર અર્પિત કરે છે, શિવજીને પ્રસન્ન કરે છે. ભક્તો આજે આત્મશુદ્ધિ ધ્યાન કરે છે, શિવ ભક્તિ લીન બની જાય છે. આ અવસરને માણીએ છે કારણ કે આખા વર્ષમાં જે શુભ અને મંગલકારી ઉત્સવ હોય છે તે છે શિવ પાર્વતીના વિવાહનો ઉત્સવ, તે છે મહાશિવરાત્રિ. મહાશિવરાત્રિ એટલે કે ભગવાન મહાદેવની પ્રિય એવી મહામાસની વદ પક્ષની 14મી તિથિ આ મહાશિવરાત્રિ ઉત્સવ મનાવે છે. આજના દિવસે ધામે ધૂમે ભક્તો શિવજીની જે બારાત છે તે કાઢે છે. શિવ ગૌરી પૂજાથી દાંપત્ય જીવનમાં સુખાકારી રહે છે, મનગમતો જીવન સાથે પ્રાપ્ત થાય છે. શિવજીના આશીર્વાદ જીવનમાં મંગલતા રહે છે અને અંત સમયે બેલી લેવા ભગવાન મહાદેવ જે આ લોકથી પિતા છે અને માતા દેવી પાર્વતી કુળદેવીના રૂપમાં આપણે સૌ તેમની પૂજીએ છીએ. કૈલાસ પર્વત ઉપર તેઓ બિરાજમાન રહે છે અને આ જગતની રક્ષા કરે છે. આજના દિવસે ભગવાન મહાદેવના શિવલિંગનો રુદ્ર અભિષેક થાય છે, મહામૃત્યુંજય જપ મંત્ર થાય છે, શિવલિંગ પર બિલીપત્ર, ભાંગ, ધતુરો અને ગંગાજળ આદિ અર્પિત થાય છે. ભક્તો પૂજન કરે છે તેથી આત્મની શુદ્ધિ થાય છે, ધ્યાન કેન્દ્ર થાય છે, ભગવાન મહાદેવની ભક્તિમાં લીન થઈ શકાય છે. આખા વર્ષ દરમિયાન મહામાસની વદ પક્ષની 14મી તિથિ તે મહા ઉત્સવ દિવસ છે. ભગવાન મહાદેવને પ્રિય એવી આ રાત્રિ છે, એટલા માટે જ શિવરાત્રિ કહેવાય છે. માટે રાત્રિનું પૂજન ઘણું મહાત્મ્ય છે. આપણા આખા વર્ષ દરમિયાન જે 4 રાત્રિ આવે છે તે ઘણી સિદ્ધ રાત્રિ હોય છે. રાત્રિ કહેવાય છે જેમાં મંત્ર જાપ કરવાથી કે ભગવાનની પૂજા આરાધના કરવાથી, પરમાત્માનું સ્મરણ કરવાથી તે સિદ્ધિ થઈ જાય છે. તેમાં જ દિવાળીની રાત્રિ, હોળીની રાત્રિ, મહાશિવરાત્રિ અને જન્માષ્ટમી આ 4 રાત્રિ જેમાં ઈશ્વરની આરાધના માટે ઉત્તમ મનાય છે. સૌ પ્રથમ આપણે જાણી લઈએ મહાશિવરાત્રિ ક્યારે, નિશ્ચિંત કાળનું જે 4 પહરનું મુહૂર્ત છે તે ક્યારે, પૂજન કેવી રીતે કરવું. મહામાસની વદ પક્ષની ચતુર્દશીથી પ્રારંભ થાય છે. તારીખ 15 ફેબ્રુઆરી 2026 અને તે ફેબ્રુઆરી
2026 સવારે લગભગ 9 વાગ્યા આસપાસ મહાશિવરાત્રિ તે રાત્રિનો ઉત્સવ છે. એટલા માટે તિથિ પ્રમાણે જોઈએ તો તારીખ 15 ફેબ્રુઆરી 2026 મહાશિવરાત્રિ ઉત્સવ મનાવવાનો રહેશે. આજે ભગવાન મહાદેવની મહાપૂજા થશે. મહાશિવરાત્રિ પર 4 પહરની પૂજા યોજાય છે. 4 પહરની પૂજા મુહૂર્ત વિશે પણ જાણી લઈએ. પૂજા રાત્રે લગભગ 7 વાગ્યાની આસપાસ રહેશે. આજે મહાશિવરાત્રિ કાલ પૂજા મુહૂર્ત પણ જાણી લઈએ. તેમને પૂજા ક્યારે કરવી તે માટે પણ રાત્રિના 12 ને 12:30 વાગ્યા સુધી કરવાની રહેશે. આમ જેને મહાશિવરાત્રિ શિલાકાલ કહેવાય છે. વર્ષમાં ક્યારેક જ આવે છે એવો સમય આવે છે કે મધ્યરાત્રિનો કહેવાય છે. તે સમયે જે ભક્તો આખી રાત્રિ પૂજા નથી કરવા માંગતા તેઓ મહાશિવરાત્રિને મહાનિશિતા કાલે જ મધ્યરાત્રિના પૂજા કહેવાય છે. સમય દરમિયાન પણ પૂજા કરી શકાય છે. ભગવાન મહાદેવની મહાશિવરાત્રિના પારણા છે. તારીખ 16 ફેબ્રુઆરી 2026 સવારે 7 વાગ્યાથી લઈને ત્યાં સુધી કરવાના રહેશે. આખી રાત મહાદેવની પૂજા અર્ચના થશે. મહાશિવરાત્રિને આખા દિવસ દરમિયાન શિવ મંદિરોમાં પૂજા અર્ચનાનું આયોજન થતું રહે છે. આજને મહાશિવરાત્રિના મહાદેવના જે મંદિરો છે તે આખી રાત ધામે ધૂમેથી ભક્તો દર્શન કરી શકે છે. પ્રભુની સેવા પૂજા કરી શકે છે. આપણે ઘેરે પણ કરી શકીએ છીએ અને મંદિરોમાં પણ ખુલ્લા રહેશે. રાત્રિ જાગરણ થશે. શિવજીના મંત્ર જાપ કરતા રહેશે. જાગરણ કરીને શિવ મહાપુરાણ પઠન પણ કરશે. એવું પણ મનાય છે કે આજે શિવ ભક્તો વ્રત રાખે છે તેનું જીવનમાં સમસ્ત કષ્ટ ભગવાન મહાદેવ હરી લેશે. આજે હરિદ્વાર છે, વારાણસી છે, તે ઉજ્જૈન છે, પ્રસિદ્ધ તીર્થસ્થાન છે, સોમનાથ છે, જે 12 જ્યોતિર્લિંગ છે, ત્યાં પણ લાખોની સંખ્યામાં ભક્તો ઉમટે છે. પ્રભુના દર્શન કરવા ગંગા સ્નાન કરશે, શિવજીના દર્શન કરશે. કેવલ આ આધ્યાત્મિક ચેતનાનો સંચાર કરવા માટે બાકી સમાજમાં એકતા અને સમક્ષતાનો સંદેશ પણ આપણને આ મહાશિવરાત્રિ આપે છે. મહાશિવરાત્રિના દિવસે ભક્તો બ્રહ્મા મુહૂર્તમાં સ્નાન કરીને નિયમ ગ્રહણ કરે છે. જો વ્રત કરવા માંગતા હોય તો સવારે વહેલા ઉઠીને સ્નાન આદિ પરવારી શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને ઘર મંદિરમાં સફાઈ કરે, ઘરની સફાઈ કરે, ઘરના આંગણામાં રંગોળી કરે. કારણ કે આજે મહાદેવનો વિવાહ છે તો તોરણ લગાવે, ઘરે સજાવે. ભગવાન મહાદેવનું જો નાનકડું અંગૂઠા જેવડું શિવલિંગ હોય તો આપણા ઘર મંદિરમાં તો તેની પૂજા કરી શકાય છે. અને આપણે ઘર મંદિરમાં સ્નાન સ્થાપિત કરવું હોય તો પણ આજનો દિવસ શુભ. આજે શિવલિંગ નાનકડું અંગૂઠા જેવડું જ લેવું. એથી મોટું પણ નહીં અને એથી નાનું પણ નહીં. આ શુભ છે. ઘર માટે ઘર શિવલિંગ ધાતુનું હોઈ શકે છે, ચાંદી કે સોનું છે, પિત્તળ છે, જે આપણને લાગે તે પથ્થરનું પણ લઈ શકાય છે. અને નર્મદેશ્વર શિવલિંગ પણ ઉત્તમ છે, તેમની પૂજા કરી શકાય છે, સ્થાપિત કરી શકાય છે. પછી નિત્ય જલ અર્પિત કરવું. શિવજી એવા દેવ છે કે જે ભોળાનાથ કહેવાય છે. આપણને તેમની પૂજા કરી શકીએ છીએ. જલ ચડાવીએ કે ન ચડાવીએ તેઓ ક્યારેય ભક્તો ઉપર અપ્રસન્ન રહેતા જ નથી. હંમેશા પ્રસન્ન જ રહે છે. કારણ કે તે દેવોના દેવ મહાદેવ છે. શિવ પાર્વતીના આજે પૂજા વિધાનમાં પાર્વતી કે આપણી કુળદેવી રૂપમાં બિરાજમાન હોય છે. માની પૂજા ભાવનાથી પ્રેમથી શિવ પાર્વતીની મૂર્તિ કે ફોટો હોય તેને પણ સ્થાપિત કરી શકાય છે. ગૃહિણી મહિલાઓ આજના દિવસે દેવી પાર્વતીને 16 શૃંગાર સામગ્રી ભેટ કરી શકે છે. મહાશિવરાત્રિના અવસર પર ભોળાનાથે બીલીપત્ર, ભાંગ, ધતૂરો ચડાવી શકાય છે. સાથે જ સૌ પરિવાર મહાદેવની પૂજા કરવી, શિવ પાર્વતીની પણ પૂજા કરવી. જે ભગવાન મહાદેવ, પાર્વતી, શ્રી ગણેશજી, કાર્તિકના સ્વામી છે તેમની પૂજા કરવી અને સાથે સાથે તેમના ગણો નંદેશ્વરની સર્પ દેવતા તેમને પણ
કરીને ભાવથી પ્રેમથી નમન કરવા. આજે ભગવાન મહાદેવના શિવલિંગ પાસે વસ્ત્ર પણ અર્પિત કરી શકાય છે. ધોતી ઉપરાંત ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે પણ મંત્ર જાપ કરી શકાય છે. તે મહામૃત્યુંજય મંત્ર છે. તે ભગવાન મહાદેવનો કોઈ પણ મંત્ર છે. તે શિવપુરાણમાંથી તે મંત્ર તેને પણ જપી શકાય છે. આજના દિવસે પશુ પક્ષીની સેવા કરીને નંદેશ્વર સેવા ખાસ કરીએ. નંદેશ્વર કે જે ભગવાન મહાદેવના ગણો છે તે તો ગાય માતાની પૂજા આપણે કરીએ છીએ, માટે નંદેશ્વરની પણ પૂજા આરાધના કરવી જોઈએ. ભક્તો, આ મહાશિવરાત્રિનું 4 પહેરનું મહાત્મય કથા મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.